જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા બ્લોગ વિડીયોની સાથે અને આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે 11:30 જેવા વાગી ગયા છે, 11 સાડા 11 જેવું થયું છે અને 11:30 થઈ ગયા છે અને ભાઈ કોલેજે તો આવી ગઈ છું। આજે એમાં એવું તો સવારે વ્લોગ ચાલુ કર્યો હતા પણ તમને ખબર મોડું થઈ જાય એટલે ચાલુ નતો થયો અને પછી આજ તો કોલેજે એવું થઈ ગયું ને કે ઓલું મેં તમને કીધું ઇંગ્લિશ વાળાઓને છે ને હમણાં ફંક્શન ને એવું ચાલુ છે 7 તો 6 દિવસ સુધી અઠવાડિયાનું છે પણ રવિવારે નથી, સોમથી શનિ સુધી છે। તો આજે એમાં ફેન્સી ડ્રેસનું ને એવું કંઈક એવું બધું હતું, માં જાવું હતું પણ એમાં એવું થયું પેલો લેક્ચર 9 વાગે ચાલુ થાય તો પેલો 8 થી 8:45 વાગ્યા સુધીનો હોય એમ। તો પેલો લેક્ચર ભર્યો પછી એમ થયું બીજા લેક્ચરમાં જાય એમ, ત્યાં તો બીજો લેક્ચર આવ્યો પછી એમ થયું ત્રીજામાં જઈશ, જો નહીં હોય તો ત્રીજો લેક્ચર આવ્યો। પછી મેં કીધું હવે કાંઈ હશે નહીં ખાસ વધારે કાંઈ, તો હવે જવું નથી, પછી ડાયરેક્ટ અહીં આવતી રહે। એટલે આજ આવી ગઈ છું ને પાછી રસ્તામાં હતી ને ત્યારે આવતી ત્યાં ચાલુ કરું હતું પણ ત્યારે આ બધા બાળકો બધા જતા હતા એટલે ના કર્યો, કેમ કે એ લોકોને ના મતલબ આવી રીતે કેપ્ચર કરવાની મનાય છે એટલે તો એવું બધું છે। અને અત્યારે આવી ગઈ છું ને હવે જમવાનું લેવા જવાનો વિચાર કરું છું। હવે તો મિત્રો એવું થાય ને એમ કે બહાર નીકળવાનું કંઈ ખાસ એટલું થાય નહીં, તમને હું બતાવું અહીંયા એમ, મતલબ અંદર કેમ કે અંદર અહીંયા એવું હોય ઘણાને છૂટ ના હોય, કંઈ પ્રોબ્લેમ થતા હોય એટલે અંદર આપણે ના લઈ શકીએ વ્લોગ, એટલે પછી ખાસ એટલું હમણાં કઈ આવતું નથી। પણ આના કરતા એમ થાય કે હું ઘરે હોય ને ત્યારે બધું આમ મારી રીતના બહાર આવવા જવાનું હોય, બહાર એટલે મતલબ ખેતરમાં તો જઈને તો કરી શકું એમ, મારી ફેમિલી નથી લેતી એટલે ઘરમાં લઈ શકું એવું નથી, પણ અહીંયા તો એક રૂમ હોય જો આવી રીતે, પછી બાકી બધા આવી રીતે આજુબાજુ રૂમ હોય ને એવી રીતના બધું હોય એટલે ભાઈ ઘણા એવા પ્રોબ્લેમ થતા એટલે ના લઈ શકીએ આપણે, તો એવું બધું છે। તો ચલો હવે જમવા લેવા જવાનું છે, હવે હું લેવા જાય કઈ નક્કી નથી હજી, હવે જા હું કહી દઉં નિહાળ જાય મળી ના મળી ખબર નહીં પણ અત્યારે કહી દઉં કે જમવા લઈ આવી પછી ક્યાંક મળ્યા આપણે। તો મિત્રો અત્યારે છે ને હું ફ્રી થઈ બેઠી હું, હવે મતલબ શું કેવું મારે તમને, લખવા બેઠી હું ફ્રી એટલે મતલબ થોડું કામ હતું હમણાં એ પતાવ્યું, હજી જો કે બાકી છે, અડધું બાકી છે અડધું ચાલુ છે, આ એ કામ જ કહેવાય। તો હજી મેં લખવાનું ચાલુ કર્યું નથી અને બેઠી હું જો અહીંયા, એટલે બેઠી એટલે હવે લખવાનું ચાલુ કરવા નથી, મેં કીધું એ પેલા જરીક આપણે ક્લિપ લઈ લઈ, કાંઈ લખ્યું નથી, આ થોડુંક તમને દેખાતું હશે, જો શું લખ્યું છે, આશા ડાંગર એટલે મારું નામ છે, તમને બધાને ખબર જ છે। હજી હું છે ને ચેપ્ટરનું નામ લખવાનું નથી, એમ તો પાછળ લખેલું છે એટલે અત્યારે નથી લખ્યું પણ પહેલાંનું હે જોઈ રહ્યું મિત્રો, અક્ષર નહીં જવાના, નહીં તો સારા છે, હા કંઈ ભંગાર નથી, આપણે અહીંથી ચાલુ કરવાનું છે હજી, તો એ બધું છે મિત્રો। અને શું કહેવાનું તો હવે લખવાનું ચાલુ કરવું છે, મેં કીધું હાલો જરીક આપણે તમને બતાવી દઈ શું કરવા બેઠી હું નહીં, હું કરી હું નહીં, તો એવું બધું છે। અને જો ભાઈ આવા બધા બેઠા હોય આપણે બગીચા જેવું છે મિત્રો, ડબલ ખુરચી, ये 1 और ये 2, તો આપણે એવું છે કરવા બેઠા છીએ, ચોપડા ને એવું બધું લઈ છું। અને મિત્રો અહીંયા છે ને જો બહુ બધો મોટો બધો છે ને હરેગું હતો, અત્યારે જો આટલોક વહીતો, ઓલો તો બહુ મોટો હતો, મોટો એટલે બહુ બધો મોટો હતો, એમાં તો હરેગું આવતો હું વાત ના પૂછું, બહુ બધું આવતો ને અહીંયા એક આ લીંબુડી આ બધું છે હજી એમ તો, હા ઓલું નથી થઈ ગયું, પછી આવું બધું છે થોડું ઘણું, બહુ વધારે રહ્યું નથી ખાસ કાંઈ, તો એવું બધું છે। અને એમ તો મજા આવે એવું વાતાવરણ છે અમારે બગીચો ને બધું, જોકે અત્યારે તો વાંધો નથી ને કારણ મચ્છર કરડે ને એટલે બેસવાનું મન ના થાય, એટલે મજા આવે, ઘણીવાર અહીં બેસીને લખતા હોય, વાંચતા હોય અને વાતો કરતા હોય। તો ચલો એવું છે હું લખવા માંડું અને પછી આગળ કંઈક એવું હશે તો તમને કહીશ, અને બાકી આમાં હવે લખવાનું ચાલુ કરી દઈ નકર છે ને ચોપડો કરો રહે। અત્યારે છે ને અમે લોકો જમવાનું લઈને જાય છીએ અને આ છે ને ટ્રાફિક બહુ વધારે એટલે કદાચ તમને મારો અવાજ થોડો ઘણો ઓછો આવતો હોય છે તો જરીક સંભાળી લેજો। હું ને એક ફ્રેન્ડ અમે બે જતા હતા એટલે છે ને આ બધાનો બહુ વધારે અવાજ આવે છે ને મારી પાસે અત્યારે માઇક નથી, તો આવું કંઈ નક્કી ના હોય, અચાનક યાદ આવી જાય તો કંઈ ક્લિપ લઈ લઈ, પણ માઇક ભેગું લઈને ફરવાનો આરહ થાય, તો એવું છે। હું ને જો આ ફ્રેન્ડ અમે બે આવ્યા હતા, શું કે મજામાં? મજામાં તો વાંધો નહીં, તમે બે આવ્યા હતા જમવાનું લઈને જો પાછા જઈએ અને હજી થોડુંક એક ફ્રેન્ડનું લેવાનું છે અને છાશ ને એવું બધું લેવાનું છે, તો લેતા જઈને આવી લે જઈને। જો ટ્રાફિક જો મિત્રો કેમ બાકી હજી આ બાજુ નહીં, ઓલો જીજીવાળો રોડ છે ને ત્યાં તો કંઈ ફાડી નાખે એવી હોય, રોડ ક્રોસ કરવો હોય ને તો એમ થાય કે ઓહો બીક લાગવા, તો જો કોઈ ગળફેટમાં લેતું જાય પાછા એ લોકો એટલી સ્પીડમાં જતા હોય ને એટલે વાત જ ના પૂછો। તો ચાલો એવું છે આપણે લેતા જઈને આવ્યા છે, હજી છાશ ને એવું લેવાનું છે તો એ લેતા જાય અને આગળ મહાદેવનું મંદિર આવે તો જરીક દર્શન કરતા જઈએ
બારે અંદર તો જવાનો ટાઈમ મળે ના મળે નહીં. તો ચાલો એવું છે, આગળ વહીના રહેજો. મિત્રો અત્યારે આપણે છે ને જમવાનું લઈને જાય. બહુ બધો ટાઈમ લાગી ગયો. આપણે એક ફ્રેન્ડ માટે જે લેવાનું હતું ને કાંઈ મળ્યું નહીં. 2-3 વસ્તુ એને કીધી પણ કાંઈ ખુલ્લું જ નહોતું, બધું બંધ હતું. પછી છેલ્લે અંતે થેપલા લઈ લીધા તો એ લઈને જાય હવે જો. અને ખબર નથી પડતી હું હે આ મિત્રો જો તો હું હે નહીં કંઈ સમજાતું નથી. ના આ છે ખાવાનું શું હે નામ? આવોકાડો. કાડો આવોકાડો. આ મિત્રો આ આવું કંઈ ખે આવોકાડો. મને નામ નથી ખબર, પહેલી વાર જોયું. અને ખાધા પછી તમે મોઢાનું રિએક્શન જોઉં ને, એટલું બટકું જો આજરી કાંઈ દેખાય એટલું ખાધું. કેવું લાગ્યું ખાધું? બહુ બકવાસ. કેવો રહ્યો અનુભવ? બહુ ખરાબ અનુભવ રહ્યો છે અમારો. અરે મિત્રો આમ સ્વાદમાં હાવ આમ એકદમ બકવાસમાં બકવાસ હોય. એમ થાય કે આ ભાઈ ક્યાં મોઢામાં ખાઈ ગયો. અને 80 રૂપિયાનું હું તો ચૂકીએ એ જો. કેટલાનું? 80 રૂપિયા. 80 રૂપિયાનું એક. આના કરતા તમે કંઈ ખાઈકું કંઈક લઈ લીધું હતું. 80 રૂપિયા લઈ ગયા. આ તો આમ ખોટા લાગે. આ મિત્રો જો પાછા ઈ કે આ ઈંડા જેવું તો નથી સાચું હે જો. એને તો જો બટકા ખાવું નથી જો ખાવું નથી ચૂચો શું કરો. અને જો આખું બનાવીને તો ઈંડા જેવું દેખાય. ઈ પણ ભલે જ દેખાય, એવો વિચાર ના કરવો જોઈએ. આમ જો અરે ઊંધા હાવલું ફીટ થયું. આ કેવું ઓલું શું કહેવાય? કિના જેવી આ જતાય મને આવે તા હે. આ જોવું હોય તો મિત્રો હે હું આ સ્પેશિયલ મુર્ગી અંડા. એમની બી હે કે હું હે? મુર્ગી કા નામ આવોકાડો. એ નહીં, તમને કીધું તું કોની કે આવું આવું ચડે ને? વિડીયોમાં જોયું. આ મિત્રો વિડીયો નખતરા જોવાના એવા જોઈ નખતરા ના કરાય. વિડીયો વાળો તો ગમે વિડીયો બનાવતા હોય. જેમ કે અમે પ્રમોશન કરતા હોય એટલે ડાયરેક્ટ તમારે ભરોસો નહીં કરી લેવાનો. અમે કર્યું અને બહુ ખરાબ થયો. આ બેના એક્સપિરિયન્સ બોલે. અમે એને દરાડ ખવડાવી છે. તો એવું હે મિત્રો. હવે આપણે આને કવિતા તમને કઈ વધારે કેવા પણ હે નહીં, તો સમજી જાય બધું. નામ શું હે? આવોકાડો. કોના છે? તો એવું હે, વાંધો નહીં. જરીક આપણે ક્લિપ થોડીક મોડી ઉતારી પણ વચ્ચે નાખ દેવું. તો એવું છે. આમ આનો સ્વભાવ નહીં શું કહેવાય? આ જો તો દેખાવ આમ જોઈ બહારથી જોઈને તો એમ થાય કે જામફળ રહીએ, પણ અંદરથી આમે કાઢા જેવું કડવું થોડું નીકળે. જો તો એટલી વારમાં આવું થઈ ગયું. એની પાકલ લેવું છે હવે એકવાર. હજી આ ધરાણી નથી. વિડીયોમાં જો આમ છે ને એની છાલું કાઢે, પછી ચમચીથી આમ કરે. ક્યાં ખટ્ટા મીઠા સ્વાદ હે. ઓહો, તમારે બે નામ હવે એમ ખબર પડી કે હવે એક્સપિરિયન્સ કરવા નહીં જાવ ને? આવી મને હે નથી આવી ગયા. તો એવું છે. ચલો હવે બોલાવતો તો ફી બોલાવ એ પૂરું થઈ ગયું તો કઈ કોણ લેતો ખબર નથી. આ 80 રૂપિયા માલ લઈને બેઠા મિત્રો, અને હવે અફસોસ કરે છે. ક્યાં અફસોસ કોઈ કરજો નહીં. હવે અફસોસ નહીં, પછતાતા નહીં કોઈ આવી રીતના લઈને. 5 रुपए का टिफिन लेती हूँ 80 रुपए इसमें डाल के आ गई मैं. જોયું ને મગજ વાળા બધા. કોકને ખરાઈ આવો ચટણી મીઠું ચાટી બરાબર. કોઈ જોઈને નથી ખાઈ એવું કંટાળીને જોઈ નહીં, સુગંધ આની સુગંધ જ એવી છે. લીધું ને ત્યારે એવી હરખાતી હતી ભગવાન. કોને લીધું? કોને આમાં દોઢું? અચ્છા 80 નો ફાળો તમારો હેમ ને? એટલે તો કહું 80 નકર તો ઢેકડા મારતી હો. ત્યારે જોવા જેવી હતી. ઓ ભગવાન, કેટલો હરખ થાય. તમે ભેગા હતા તો જરીક સજેશન ના અપાય આને? આવી રીતના આમ એના હાથમાં રાખ્યું, ઝીંકું છોકરું ના હોય આવી રીતના હાથમાં રાખીને જોતી દાંત કાઢતી જાઉં. મેં આજ આવોકાડો લઈ લીધો. હજી ઓનલાઈન કિલો એક મંગાવવાની હતી. હજી રાખ્યું હે મારા પાસે વોટ્સએપમાં. એમની એવું બધું ભાવે તમને? એક વાર ખાધું નતું ખાધું તો સીધો કિલો એકમાં ઘા કરવો છો? ઓલો વિડીયો બનાવ કેવું મસ્ત આમ ચમચી આમ આઈસ્ક્રીમ ના કાઢતા હોય ખાઈ કે ખટ્ટા મીઠા. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ ઓરો અને રોટલો ને તો લીધું હે જમવામાં, અને આ
ભેગી ડુંગળી ને પછી આ મરચું છે અને આ તો ચટણી એ તો હોય જ આપણે. છાશ છે. જમવામાં જેમ વાંધો નથી, રોટલો ઓરો ને એવું મને તો જો કે આવું બધું બહુ ભાવે એટલે આ જોતું તેવું મળી ગયું છે. ઘણા દીથી અમે ત્યાં લેવા નહોતા ગયા, ઓરો ટલો ને એવું ઘણો બધો ટાઈમથી નથી ખાધું એટલે આજે મન થઈ ગયું. પછી આજે ઓરામાં બહુ વધારે તેલ નથી એટલે વાંધો નહીં આવે, હાલ એમ તો પણ ઉના જઈ મજા ના આવે ને થોડુંક હોય ને તો મજા આવે. તો ચાલો એવું હોય જલ્દી જલ્દી જમી લઈ, ભૂખ લઈ ગઈ. તો ચલો મિત્રો બીજું કંઈ નહીં, આપણે વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળતીશું. ત્યાંથી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જરીક મોટેથી બોલો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા ઓકે, હારું હાલો બાય.